સુરતના પૂણા ગામ સીતાનગરની ઘટના બે યુવકે ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી મહિલા સાથે 30,000ની લૂંટ કરી દુષ્કર્મ આચર્યું। પોલીસ દ્વારા ઘટનાની કરવામાં આવી રહી છે તપાસ। સુરતના પૂણા ગામ સીતાનગરની ઘટના બે યુવકે ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો, તપાસ શરૂ કરી મહિલા સાથે 30,000ની લૂંટ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું। પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે। સુરતના પૂણા ગામના સીતાનગરની આ ઘટના બે યુવક એક મહિલાના ઘરમાં ઘૂસી ગયા, લૂંટ ચલાવી અને મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। પોલીસ કાફલો પહોંચી ગયો છે ઘટના સ્થળે અને વધુ તપાસ હાથ ધરી છે। મહિલા સાથે દુષ્કર્મ આચરીને 30,000ની લૂંટ કરવામાં આવી। कल रात पूना पुलिस स्टेशन के विस्तार में पूना गांव चौकी में एरिया में गीतानगर एरिया के एक मकान में दो अनआइडेंटिफाइड लोगों ने एक लूट और रेप की घटना का अंजाम दिया है। जो लड़की का बयान है उसके हिसाब से एक सिल्वर की ब्रेसलेट और 31,000 रुपये चाकू की नोक पे लेके उनसे लूटे गए और लड़की के साथ फिर रेप की घटना का अंजाम हुआ है। तो पुलिस हम क्राइम के टीम के साथ मिलके हम इसमें सीसीटीवी सर्वेलेंस और बातमीदारों के हेल्प से और टेक्निकल सर्वेलेंस के हिसाब से हम इसमें शोध काम कर रहे हैं और जल्दी से जल्दी हम आरोपियों को पकड़ने की प्रयास कर रहे हैं। વધુ વિગતો સાથે સુરતથી સંવાદદાતા રાહુલ મકવાણા ફોન લાઈનથી જોડાયા છે। જી રાહુલ, શું છે વધુ વિગતો? બિલકુલથી વાત કરવામાં આવે તો સુરતના સીતાનગર પાસે ગીતાનગર આવેલું છે, ત્યાંની આ ઘટના છે તે સામે આવી છે। સુરતના ગીતાનગર વિસ્તારમાં એક મહિલા સાથે બે યુવકોએ દુષ્કર્મ આચર્યો હોવાનું સામે આવ્યું છે। તો સાથે સાથે મહિલા પાસેથી 30,000ની લૂંટ પણ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ સુરતના એસીપી ડીસીબી ના સ્થાનિક પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તમામ આ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। આ સમગ્ર બાબતે હાલ તો પ્રાથમિક માહિતી પ્રમાણે જે સ્થાનિક લોકો છે તેનો આરોપ છે કે અવારનવાર આ લુખ્ખા તત્વો છે તે આતંક મચાવતા હોય છે અને સોસાયટીમાં જે સીસીટીવી આવતા હોય છે તેને તોડી પાડીને લોકોને માર મારીને નાના મોટી લૂંટ પણ ચલાવતા હોય તેવી વિગતો છે તે સામે આવી છે। ત્યારે સુરત પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલાની તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી, માહિતી માટે આભાર રાહુલ। તો સુરતમાં ચોંકાવનારો મામલો બન્યો છે પૂણા ગામ સીતાનગરની ઘટના કે જ્યાં બે યુવકે ઘરમાં ઘૂસીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું અને 30,000 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી।